શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 33મો કપિલની પ્રવૃત્તિઓ. શ્રી મૈત્રેય બોલ્યા, એ રીતે કપિલ ભગવાનના માતા અને કંદર્પ મુનિના પત્ની દેવહૂતિ ભક્તિ તથા આધ્યાત્મ જ્ઞાન સંબંધે બધા અજ્ઞાનથી મુક્ત થયા. મુક્તિની પાર્શ્વભૂમિ એવા સાંખ્ય તત્વશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોના રચયિતા ભગવાન કપિલને દેવહૂતિએ સાદર પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી. ભગવાન કપિલે માતા સમક્ષ પ્રતિપાદિત કરેલા તત્વજ્ઞાન પદ્ધતિ આધ્યાત્મિક ભૂમિકા ઉપર અવસ્થિત થવા માટેની પાર્શ્વભૂમિ છે. આ તત્વશાસ્ત્રનું વિશિષ્ટ મહત્વ અહીં સમજાવ્યું છે. તે મોક્ષની પાર્શ્વભૂમિ છે. ભગવાન કપિલે પ્રતિપાદિત કરેલા સાંખ્ય તત્વ જ્ઞાન સમજવાથી ભૌતિક શક્તિ માયાના બંધનને કારણે ભૌતિક જગતમાં દુઃખ ભોગવી રહેલા મનુષ્યો સહેલાઈથી માયાના પાશમાંથી મુક્તિ મેળવી શકે છે. આનો અર્થ એ છે કે મનુષ્ય પોતાના ભૌતિક દેહથી સદેહ રહેતો હોય તો પણ તે મુક્ત થાય છે. ભગવાન કપિલના માતા દેવહૂતિ માટે પણ આમ જ થયું હતું. તેથી તેમણે સ્તુતિ કરીને ભગવાનને સંતુષ્ટ કર્યા હતા. જે મનુષ્ય સાંખ્ય દર્શનના મૂળભૂત સિદ્ધાંતો સમજી જાય છે તે ભક્તિ યોગમાં આરૂઢ થાય છે અને પૂરેપૂરો કૃષ્ણ પારાયણ થાય છે. દેવહૂતિએ કહ્યું કે બ્રહ્મા અજન્મા કહેવાય છે. આ બ્રહ્માંડમાં પ્રથમ જીવ છે. તેઓ બ્રહ્માંડના તળિયે મહાસાગરમાં શયન કરી રહેલા ગર્ભોદસ્થાયી વિષ્ણુ નામના ભગવાન વિષ્ણુના દેહમાંથી સીધા જન્મ્યા હતા. વિષ્ણુનો દિવ્ય દેહ ભૌતિક તત્વોનો બનેલો નથી. વિષ્ણુનો દેહ બધા જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને ભગવાનની શક્તિ ગણાય છે. તે ભૌતિક પ્રકૃતિનું પણ ઉદ્ભવ સ્થાન છે. દેવહૂતિએ કહ્યું હતું, તમે ભૌતિક અભિવ્યક્તિના તથા બધા જ સૃષ્ટ શક્તિના પાર્શ્વભૂમિના રૂપ છો. તેથી તમે સાંખ્ય તત્વશાસ્ત્ર સમજાવીને મને માયાના પાશમાંથી છોડાવી તેમાં આશ્ચર્ય નથી. પરંતુ મારા ઉદરમાંથી તમારો જન્મ થયો એ અવશ્ય અદ્ભુત છે. કારણ કે બધા સર્જનના તમે ઉદ્ભવ સ્થાન હોવા છતાં તમે ઘણા અનુગ્રહપૂર્વક મારા પુત્ર રૂપે અવતાર લીધો છે. એ જ અત્યંત અદ્ભુત છે. આપનો દેહ સમગ્ર બ્રહ્માંડનું ઉત્પત્તિ સ્થાન છે અને છતાંય તમે મારા જેવી સામાન્ય સ્ત્રીના ઉદરમાંથી આપના દેહને રાખ્યો એ માટે મોટું આશ્ચર્ય છે. પરમ બ્રહ્મ ભગવાન અનેકવિધ શક્તિઓ ધરાવે છે. તેમનાથી કંઈ વધુ મહાન નથી અથવા તો તેમની સમક્ષ કંઈ નથી. અને જાણે પ્રકૃતિ વડે થતું હોય તેમ સંપૂર્ણતા બધું જ તેમની શક્તિ વડે થાય છે. તેથી અહીં એવું સમજાય છે કે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એવા આવિર્ભાવોને પ્રાકૃત ગુણોનો હવાલો સોંપાયેલો છે અને તેઓ દરેકમાં વિશિષ્ટ રીતે વિવિધ પ્રકારની શક્તિ સંચારિત કરેલી છે. છતાં ભગવાન આવી પ્રવૃત્તિઓથી સંપૂર્ણ રીતે વિચલિત છે, અલિપ્ત છે. આપ અંગત રીતે કશું કરતા નથી, છતાં આપનો નિર્ણય સર્વાધીન હોય છે. આપના સિવાય બીજા કોઈની મદદથી આપની ઈચ્છા પરિપૂર્ણ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. અંતે તો આપ જ પરમ આત્મા અને પરમ નિયંતા છો. તેથી આપની ઈચ્છાને કોઈ અન્ય અટકાવી શકે નહીં. મનુષ્ય યોજના કરે છે અને ભગવાન તેનો નિકાલ કરે છે. પરંતુ ભગવાન જ્યારે યોજના કરે છે ત્યારે તે ઈચ્છા બીજા કોઈના નિયંત્રણ હેઠળ રહેતી નથી અને તેઓ સંપૂર્ણ સ્વાધીન છે. સૃષ્ટિ રચના શા માટે કરવામાં આવી? ભૌતિક પ્રકૃતિને ભોગવવા કે તેની ઉપર પ્રભુત્વ કરવા ઈચ્છતા જીવો
માટે તેમણે આ ભૌતિક સૃષ્ટિનું સર્જન કર્યું છે. પરમેશ્વર તરીકે તેઓ જીવોની વિવિધ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની વ્યવસ્થા કરે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એકલા જ તે સૌનું ધારણ પોષણ કરે છે અને તેમની અકલ્પ્ય શક્તિ વડે તેમને જોઈતું આપે છે. પ્રલયકાળે ભગવાન કેટલીક વાર પ્રલય જળમાં એક વટપત્ર ઉપર શયન કરતા નાના શિશુ રૂપે પ્રગટ થાય છે. તેથી દેવહૂતિ સૂચવે છે, મારા જેવી સાધારણ સ્ત્રીના ઉદરમાં આપનું પડી રહેવું એટલું આશ્ચર્યજનક નથી. આપ એક નાના શિશુ રૂપે એક વટપત્ર ઉપર શયન કરી શકો છો અને પ્રલય જળમાં તરતા રહી શકો છો. તેથી મારા દેહમાં ઉદરમાં આપ પડી રહી શકો એમાં કંઈ આશ્ચર્ય નથી. આપ અમને એવી શીખ આપો કે આ ભૌતિક જગતમાં બાળકોને બહુ ચાહનારા લોકો જેઓ પરણીને બાળકો સાથે કુટુંબ જીવનનો આનંદ માણે છે, તેઓ પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાનને પોતાના બાળક રૂપે મેળવી શકે. કૃષ્ણ સર્વ ભક્તોના મુકુટમણી એવા શ્રીમતી રાધારાણીનું જેઓ આસ્વાદન કરે છે, તે પોતાની અંદર દિવ્ય રસના માધુર્યનું આસ્વાદન કરવા માટે ભક્ત રૂપે તેઓ પ્રગટ થાય છે. હે વાલા પ્રભુ, પતિત જીવોના પાપ કર્મનું શમન કરવાથી અને ભક્તિ તથા મુક્તિમાં તેમના જ્ઞાનની સમૃદ્ધિ કરવા માટે આપે આ દેહ ધારણ કર્યો છે. આ પાપી મનુષ્ય આપની દોરવણીને આધીન હોવાથી આપ સ્વેચ્છાએ વરાહ અને બીજા અવતારો ધારણ કરી શકો છો. તે જ પ્રમાણે આપને આધીન રહેવા જીવોને દિવ્ય જ્ઞાન ઉપલબ્ધ કરાવવા માટે આપ પ્રગટ થાવ છો. જીવાત્માઓ પ્રકૃતિ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવાના તેમના વલણને લીધે બદ્ધ થાય છે. ભગવાન પોતાની વિવિધ શક્તિઓ વડે તેમને વિવિધ પ્રકારના દેહો આપે છે, પરંતુ સમય વીતતા આ જીવો એવા પતિત થાય છે કે તેમને જ્ઞાનનો બોધ આવશ્યક બને છે. જ્યારે જ્યારે આ ભૌતિક અસ્તિત્વના સાચા ઉદ્દેશને પાર પાડવામાં વિસંગતતા ઊભી થાય છે, ત્યારે ત્યારે ભગવાન અવતારણ ધારણ કરી ને પ્રગટ થાય છે. કપિલદેવના રૂપે ભગવાન પતિત જીવોને માર્ગદર્શન આપે છે, તેમને જ્ઞાન અને ભક્તિની સમૃદ્ધ કરે છે, તેથી તેઓ ભગવાન પાસે પાછા જઈ શકે. ભગવાનના મત્સ્ય અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર પણ થયા છે. કપિલદેવ પણ ભગવાનના એક અવતાર છે. અહીં સ્વીકારવામાં આવ્યું છે કે ભગવાન કપિલદેવે ગેરમાર્ગે દોરવાયેલા બધા જીવીઓને દિવ્ય જ્ઞાન આપવા માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. ભગવાન કહે છે કે જે મનુષ્ય તેમને શરણે આવે છે તેનો હવાલો ભગવાન સ્વયં સંભાળે છે. દીક્ષાનો આધાર હંમેશા શિષ્યને માર્ગદર્શન આપનાર સદગુરુ પર રહે છે. તેને લાગે છે કે શિષ્ય આવશ્યક પાત્રતા ધરાવતો થયો છે તથા કીર્તન પ્રક્રિયા વડે શુદ્ધ થયો છે, તો તે શિષ્યને ગુરુ યજ્ઞોપવીત આપે છે અને જેથી તેને બ્રાહ્મણ સાથે સૌ એ 100% સમાન રીતે ઓળખવામાં આવે. જેવી રીતે રાસાયણિક પ્રક્રિયાથી કાંસા જેવી હલકી ધાતુનું સોનું થઈ જાય છે, તેમ દીક્ષા વિધાન દ્વારા કોઈ પણ મનુષ્યને બ્રાહ્મણ બનાવી શકાય છે. મનુષ્યએ બ્રાહ્મણની યોગ્યતા પ્રાપ્ત કરી છે કે નહીં તેનો આધાર સદગુરુની વિવેક બુદ્ધિ ઉપર રહે છે. તે પોતાની વિવેક બુદ્ધિથી શિષ્યને બ્રાહ્મણનું સ્થાન આપી શકે છે. 5 રાત્રિક પદ્ધતિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થઈને શિષ્ય જ્યારે બ્રાહ્મણ તરીકે સ્વીકૃત થાય છે, ત્યારે તે દ્વિજ બને છે. ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવાથી વિશુદ્ધ અવસ્થામાં શિષ્યને સદગુરુ દ્વારા મળેલી દીક્ષાથી તેનો બ્રાહ્મણ તરીકેનો સ્વીકાર થાય છે. ત્યાર પછી તે યોગ્યતા પ્રાપ્ત વૈષ્ણવ થવા માટે આગળ પ્રગતિ કરે છે.
તેનો અર્થ એ જ થાય છે કે બ્રહ્મણોચિત પાત્રતા મેળવી ચૂક્યો છે. જે મનુષ્ય અપરાધ રહિત થઈને એકવાર ભગવાનના પવિત્ર નામનું રટણ કરે છે તે તરત જ વેદોક્ત યજ્ઞ કરવાની પાત્રતા મેળવી શકે છે. જો જીભના અગ્રભાગથી પવિત્ર નામનું રટણ થતું રહેશે તો એટલું પણ પૂરતું છે. એક વચન નામ રામ કૃષ્ણ પૂરતા છે એવું નથી. ભગવાનના બધા જ પવિત્ર નામો કીર્તન કે જપ કરવા માટે ભગવાનના પવિત્ર નામ તો અસંખ્ય છે. ઠાકુર હરિદાસ દેખીતી રીતે એક મુસલમાન કુટુંબમાં જન્મ્યા હતા, પરંતુ તેઓ નિરપરાધ થઈને પવિત્ર ભગવાનનું જપ કરતા હતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને અદ્વૈત પ્રભુએ તેમનો આચાર્ય તરીકે સ્વીકાર કર્યો, કારણ કે તેઓ નિર્દોષ થઈને ભગવાનના નામનો જપ કરતા હતા. હે પ્રભુ, હું માનું છું કે આપ કપિલ નામધારી સ્વયં ભગવાન વિષ્ણુ છો. આપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરમ બ્રહ્મ છો. ઋષિમુનિઓ તથા સંતો ઇન્દ્રિયો અને મનના ઉપદ્રવોથી મુક્ત થવા માટે આપનું ધ્યાન ધરે છે, કારણ કે માત્ર આપની કૃપાથી જ મનુષ્ય ત્રણેય પ્રાકૃત ગુણોના પાસમાંથી છૂટી શકે છે. પ્રલયકાળે આપ બધા વેદોને પોતાની અંદર ધારણ કરીને વેદોને ટકાવી રાખો છો. ભગવાન સર્વ સંપૂર્ણ હોવાથી માતા પરત્વે તેમનું સ્નેહ દર્શન પણ સંપૂર્ણ હતું. માતાના વચનો સાંભળીને તેને અત્યંત આદરભાવપૂર્વક, ગંભીરપણે અને શિષ્ટાચારપૂર્વક ઉત્તર આપ્યો. ભગવાને કહ્યું, હે પ્રિય માતા, મેં તમને ઉપદેશેલો આત્મ સાક્ષાત્કારનો માર્ગ બહુ જ સુલભ છે. તમે આ પદ્ધતિનું અનંતરાય આચરણ કરી શકશો અને તેને અનુસરીને તમે વર્તમાન દેહમાં જ સત્વરે મુક્ત થશો. ભક્તિ યોગનું આચરણ કરવાથી જો મનુષ્યને સદ્ગુરુના ઉપદેશોમાં અવિચળ શ્રદ્ધા હોય તો તેને તે નીતિ નિયમોનું પાલન કરે તો તેને હાલના જ આ દેહમાં ખાતરીપૂર્વક મુક્તિ મળે છે. જો મનુષ્ય પોતે ક્યાં સ્થિત છે તેની દરકાર કર્યા વિના ભગવાનની સેવા કરવાનું જ એકમાત્ર ધ્યેય રાખે છે, તે આ ભૌતિક દેહથી મુક્ત થયેલો કહેવાય છે. ભૌતિક અસ્તિત્વ ઉપાધિઓથી ભરેલું છે. ભગવાન કપિલ દેવે પ્રતિપાદિત કરેલા ભક્તિ યોગના માર્ગનું જે મનુષ્ય અનુચર કરે છે તે બહુ સહેલાઈથી જીવન મુક્ત બને છે. ભક્તિ યોગથી સભર એવા સાંખ્ય દર્શનના દિવ્ય જ્ઞાનનું વિસ્તરણ કરવું એ જ કપિલ રૂપમાં ભગવાનના અવતારનું જીવન કાર્ય હતું. તેમની માતાને અને માતા દ્વારા જગતને આ જ્ઞાન આપ્યા પછી કપિલ દેવે હવે ઘેર રહેવાની આવશ્યકતા ન હતી. તેથી તેમણે પોતાની માતાની અનુજ્ઞા લીધી અને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે ગ્રહ ત્યાગ કર્યો. બ્રહ્મચારી, વાનપ્રસ્થ કે સંન્યાસી તરીકે એકલા રહેવું ઉત્તમ છે અને જીવનભર કૃષ્ણ ભાવના સંવર્ધન કરવું એ જ શ્રેયસ્કર છે. ગૃહસ્થ જીવનમાં કુટુંબ સાથે રહેવાની છૂટ આપવામાં આવી છે. પોતાના પુત્રે બોધ આપ્યા પ્રમાણે દેવહૂતિ પણ તે જ આશ્રમમાં રહીને ભક્તિ યોગની સાધના કરવા લાગી. કંદર્પ મુનિનો તે આશ્રમ પુષ્પોથી એવો શોભાયમાન હતો કે સરસ્વતી નદીનો પુષ્પ મુકુટ ગણાતો હતો. તે જ આશ્રમમાં દેવહૂતિએ સમાધિની સાધના કરી હતી. પતિની ઉપસ્થિતિમાં તે વ્રત તપ શીખ્યા હતા, તેથી તપસ્વીની બનવું તેમને માટે અઘરું ન હતું
છતાં પોતાના પતિ તથા પુત્રના નિર્ગમન પછી કઠોર તપાચરણ કરવાને કારણે તેમનો દેહ કૃશ થયો હતો. કંદર્પ મુનિનું ઘરનો રસાલો તેમના તપ અને યોગ સામર્થ્યના બળે એવી રીતે વિકસાવેલા હતા કે બ્રહ્માવકાશના વિમાનોમાં પ્રવાસ કરનારા પણ તેમના ઐશ્વર્યની અદેખાઈ કરતા હતા. અહીં કંદર્પ મુનિના ઘરની સાધન સામગ્રીના ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિધાન ઉપરથી જણાય છે કે ગ્રહ જીવનનું ઐશ્વર્ય બહુમૂલ્ય રત્નો, હાથીદાંત, ઉત્તમ આરસ અને સોના તથા રત્નોના બનેલા રાચરચીલામાં દેખાઈ આવતું હતું. સોનેરી જરીકામ કરેલા કપડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક વસ્તુનું ખરેખર અમુક મૂલ્ય જણાવાયું હતું. મુખ્ય ઘરની આજુબાજુના આંગણામાં સુંદર બગીચાઓ હતા. તેમના મધુર સુવાસવાળા ફૂલ તથા તાજા ફળથી લચેલા ઊંચા અને સુંદર વૃક્ષો હતા. આ બગીચામાં ગુંજન કરતા પક્ષી વૃક્ષો પર બેસતા અને તેમના કલરવથી તેમજ ગુંજારવ કરતા આખું વાતાવરણ રમણીય બનતું હતું. એ ત્યાંની વિશેષ શોભા હતી. કંદર્પ મુનિ પોતાના પતિ તરીકેના કર્તવ્યમાં દેવહૂતિને બધા પ્રકારની સુખ સગવડ આપતા હતા, પરંતુ તેઓ તેમની પત્નીમાં આસક્ત ન હોવાથી તેમના પુત્ર કપિલદેવ ઉંમરલાયક થતાં જ કંદર્પ મુનિએ કુટુંબ સાથેનો બધો સંબંધ ત્યજી દીધો. તે જ પ્રમાણે દેવહૂતિ મહારાજ સ્વયંભૂના મનુની દીકરી હતા અને તેમને સુયોગ્ય તથા સુંદર હતા, પરંતુ તે પોતાના પતિની રક્ષામાં સંપૂર્ણપણે તેમને આધીન હતા. દેવહૂતિને તેમની ભૌતિક સુખ સગવડતાનો ત્યાગ કરવામાં લગીરે દુઃખ જોયું ન હતું, પરંતુ પોતાના પુત્રના વિયોગથી તે ઘણી દુઃખી થઈ હતી. આ એક સાધારણ પુત્ર ન હતો. તેનો પુત્ર તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ હતા. કંદર્પ મુનિ સાથેના દુન્વયી સંબંધને કારણે તે દુઃખી થઈ નથી, પરંતુ ભગવાન કપિલ પ્રત્યેના તેમના સાચા પ્રેમને લીધે તેને દુઃખ થયું હતું. સંસારી પુત્ર પરત્વેની આસક્તિ માણસને સંસારમાં રહેવાની ફરજ પાડે છે, પરંતુ એ જ આસક્તિનું રૂપાંતર જ્યારે ભગવાન પરત્વે થઈ જાય છે, ત્યારે તે મનુષ્યને દિવ્ય જગતમાં ભગવાનના સંગે રહેવાની ઉન્નત સ્થિતિ પ્રદાન કરે છે. દરેક સ્ત્રી દેવહૂતિ પ્રમાણે જ યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે અને ત્યારે ભગવાનને પોતાના પુત્ર રૂપે મેળવી શકે છે. જો દેવહૂતિના પુત્ર તરીકે ભગવાન પ્રગટ થઈ શકે છે, તો તેઓ ગમે તે સ્ત્રીના પુત્ર રૂપે પ્રગટ થઈ શકે છે. શરત એટલી જ કે તે સ્ત્રી યોગ્યતા ધરાવતી હોવી જોઈએ. હે વિદુર, એ રીતે હંમેશા પોતાના પુત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કપિલદેવનું ધ્યાન કરતાં કરતાં તે થોડા વખતમાં જ વૈભવી શોભતા તેમના ઘરથી વિરક્ત થઈ ગયા. મનુષ્ય પોતે જડ પદાર્થ નથી, પણ ચેતન આત્મા બ્રહ્મ છે. ભક્તો ભગવાનની લીલા વિશેનું શ્રવણ કરીને તેમના લીલાનું ગુણગાન કીર્તન કરીને તેના દ્વારા તેમના સુંદર સનાતન રૂપનું નિત્ય સ્મરણ કરતા રહી ભક્તિનો માર્ગ અપનાવે છે. સેવા કરી ને તેમના મિત્ર અને દાસ થઈને પોતાના સર્વસ્વનું તેમને સમર્પણ કરીને મનુષ્ય ભગવાનના ધામમાં પ્રવેશ કરવા માટે સમર્થ બને છે. તેથી પોતાના પુત્ર નિત્ય પ્રસન્ન ભગવાન કપિલદેવ પાસેથી ઉત્કંઠતાપૂર્વક વિગત શ્રવણ કરી અને દેવહૂતિ નિરંતર ભગવાનના વિષ્ણુરૂપ ધ્યાન કરવા લાગ્યા. તેમણે ભક્તિ યોગમાં ગંભીર થઈને પરોવાઈને આમ કર્યું
તેમનું વૈરાગ્ય પ્રબળ હોવાને કારણે તે માત્ર દેહની આવશ્યકતા જેટલું જ ગ્રહણ કરતા. તેમનું હૃદય શુદ્ધ હતું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ધ્યાનમાં તે તલ્લીન થયા હતા અને પ્રાકૃતિક ગુણોને લીધે ઉદ્ભવતા સંશયો તેમનાથી અદ્રશ્ય થયા હતા. બ્રહ્મ સાક્ષાત્કાર પ્રાપ્ત જીવ તરીકે તે ભૌતિકતાયુક્ત જીવ ભાવથી સઘળી સંજ્ઞાઓથી મુક્ત થયા હતા. એ રીતે તેમના સાંસારિક કલેશ સર્વથા અદ્રશ્ય થયા હતા અને તેમને પરમાત્માની પ્રાપ્તિ થઈ હતી. મનુષ્ય જો ભગવાનનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે તો તે નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય કૃષ્ણ પ્રત્યે ભક્તિ યોગમાં જોડાયેલા છે તેણે જીવનમાં બ્રહ્મ ભાવનો સાક્ષાત્કાર કરી લીધો છે. ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનમાં બ્રહ્મ જ્ઞાનનો સમાવેશ પણ થઈ જાય છે. ભગવાનના સનાતન સેવકત્વની આપણી મૂળભૂત અવસ્થામાં પુનર્સ્થાપિત થતાં જ આપણે દેહની જરૂરિયાતોને ભૂલવા લાગીએ છીએ અને અંતે આપણે દેહને પણ ભૂલી જઈએ છીએ. માતાના ગર્ભમાં જન્મીને ત્યારથી શરૂ કરીને હંમેશા શરીર બદલતા રહીએ છીએ, પરંતુ કૃષ્ણ ભાવના પરત્વે જાગૃત થઈએ ત્યારે આપણા આ બધા શરીરોને ભૂલી ને દૈહિક જરૂરિયાતો ગૌણ બની જાય છે, કારણ કે આત્માને સાચા દિવ્ય જીવનનો માં પરોવવો એ જ મનુષ્યની આવશ્યકતા છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, હું સર્વ જીવોનું બીજ છું. ભક્તિ યોગના માર્ગે પરમેશ્વરનો આશ્રય લેવાથી મનુષ્ય ભગવાનના વિચારમાં સંપૂર્ણપણે સ્થિત થઈ જાય છે. વિષ્ણુ સ્વરૂપ ઉપર મનને કેવી રીતે એકાગ્ર કરવું તે અંગે દેવહૂતિના પુત્ર કપિલદેવે વિગતે સંપૂર્ણ ઉપદેશ આપ્યો હતો. ભક્તિ યોગની બાબતમાં પુત્રના ઉપદેશને અનુસરણ કરીને પોતે ખૂબ પ્રેમ ભાવે પોતાની અંદર ભગવાનના રૂપનું ધ્યાન કર્યું. અંતિમ ધ્યેય તરીકે મનુષ્ય જ્યારે ભગવાનના વિચારોમાં પૂરેપૂરા તલ્લીન થઈ જાય છે અને નિરંતર તેમનું ધ્યાન કરે છે, ત્યારે એ જ સર્વોચ્ચ પૂર્ણતા કે સિદ્ધિ હોય છે. ભક્તિ યોગના મુદ્દા પર આવવું એ જ આધ્યાત્મિક સાક્ષાત્કારના બધા માર્ગો અર્થાત જ્ઞાન યોગ, ધ્યાન યોગ કે ભક્તિ યોગનો સાચો હેતુ છે. અષ્ટાંગ યોગ પદ્ધતિમાં પૂર્ણતાની 7મી સ્થિતિ ધ્યાન છે. ભક્તિ યોગમાં આ ધ્યાન 3જી સ્થિતિ આવે છે. ભક્તિની 9 અવસ્થાઓ છે. પહેલી અવસ્થા શ્રવણ છે, પછી કીર્તન અને પછી સ્મરણ અર્થાત ધ્યાન. તેથી ભક્તિ યોગ અક્ષર જ્ઞાનથી ભક્ત આપોઆપ નિપુણ બની જાય છે, અને બીજા શબ્દોમાં જ્ઞાન અને યોગ તો ભક્તિ યોગના જુદા જુદા પ્રારંભિક તબક્કા છે. જે મનુષ્ય પોતાના દેહનું સ્મરણ રાખતો નથી તે ભૌતિક અસ્તિત્વના બંધનમાં રહેતો નથી. જ્યાં સુધી આપણા દૈહિક અસ્તિત્વ વિશે આપણે સભાન રહીએ છીએ ત્યાં સુધી 3 પ્રાકૃતિક ગુણો હેઠળ આપણે બંધનમાં રહીએ છીએ એમ જાણવું. મનુષ્ય જ્યારે તેનું દૈહિક અસ્તિત્વ ભૂલી જાય છે ત્યારે તેનું બંધનયુક્ત ભૌતિક જીવન પૂરું થઈ જાય છે. આપણે આપણી ઇન્દ્રિયોને જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં પરોવી દઈએ છીએ ત્યારે આ વિસ્મૃતિ ખરેખર શક્ય બને છે અને પોતે ભગવાનનો સનાતન દાસ છે એમ જાણી લે છે. ત્યારે ભૌતિક અસ્તિત્વનું સાચું વિસ્મરણ થાય છે. ભક્ત પરિવાર, સમાજ, દેશ, માનવતા વગેરે સાથેની પોતાના શરીરથી કર્મ કરતો નથી. તે તો કેવળ પુરુષોત્તમ કૃષ્ણ માટે જ કાર્ય કરે છે. એ જ કૃષ્ણ ભાવના છે. ભક્ત હંમેશા દિવ્ય સુખમાં રહે છે અને તેથી ભૌતિક દુઃખોનો તેને અનુભવ થતો નથી. આ દિવ્ય સુખ
શાશ્વત પરમ આનંદ કહેવાય છે. દિવ્ય દાસીઓ દેવહૂતિનું પ્રાપ્તિનું વર્ણન કરવાના સંબંધમાં 3 શબ્દોનો ઉપયોગ થયો છે: આત્મજ્ઞાન, બ્રહ્મ નિર્વાણ અને ભગવતમ. આત્મનમ એટલે કે હૃદયમાં પરમાત્માનો સાક્ષાત્કાર, અંતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર એ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. બ્રહ્મ નિર્વાણમ. નિર્વાણ એટલે ભૌતિક અસ્તિત્વના તીવ્રતાનો અંત આવવો. મનુષ્ય જ્યારે દિવ્ય ધામમાં અથવા તો દિવ્ય સાક્ષાત્કારમાં પ્રવેશવા માટે સમર્થ થાય છે ત્યારે તે આપોઆપ ભૌતિક દુઃખમાંથી છૂટી જાય છે. એ જ બ્રહ્મ નિર્વાણ કહેવાય છે. 3. ભગવતમ. ભગવતમ તરીકે પરબ્રહ્મની શોધની ક્રમિક પ્રક્રિયા છે. તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનેકવિધ ગ્રહલોકમાં નિવાસ કરે છે. એમ સમજાય છે કે કપિલ મુનિ પ્રથમ હિમાલય તરફ ગયા હતા અને ગંગા નદીના પ્રવાહનું અનુગમન કર્યું હતું, અને પછી તેઓ હાલમાં જે બંગાળનો ઉપસાગર કહેવાય છે તે ગંગાના મુખ પ્રવેશ તરફ આવ્યા હતા. સાગરે તેમને તે જ સ્થળે નિવાસ સ્થાન આપ્યું. તે હજુ પણ ગંગા સાગરના નામથી ઓળખાય છે અને ત્યાં ગંગા નદીનો સાગર સાથેનો સંગમ થાય છે. તે સ્થાન ગંગા સાગર તીર્થ કહેવાય છે. આજે પણ લોકો સાંખ્ય તત્વજ્ઞાનના મૂળ પુરુષ કરતા કપિલ દેવને આદર ભાવને પૂજવા માટે ત્યાં ભેગા થાય છે. ત્રણેય લોકના બદ્ધ જીવોનો ઉદ્ધાર માટે કપિલ મુનિ સમાધિમાં એકાગ્ર સાંખ્ય તત્વજ્ઞાન પદ્ધતિના બધા આચાર્યો તેમની આરાધના કરે છે. કપિલદેવ અને તેમની માતાના સંવાદોનું વર્ણન અત્યંત ગૂઢ છે. જે કોઈ મનુષ્ય આ કથાનું વર્ણન કે વાંચન કરે તે ભગવાનની પ્રેમ લક્ષણ દિવ્ય સેવા ભક્તિ દ્વારા કરવામાં આવે તે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. કપિલદેવ અને તેમની માતા દેવહૂતિની આ કથા એવી પૂર્ણ અને દિવ્ય છે કે મનુષ્ય જો તેનું શ્રવણ કે વાંચન કરે તો પણ તેના જીવનનું સર્વશ્રેષ્ઠ સંપૂર્ણ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. જે દેવહૂતિને સ્વયં ભગવાન પુત્ર રૂપે મળ્યા હતા અને જેમણે કપિલદેવના ઉપદેશોનું આવી ઉત્તમ રીતે અનુસરણ કર્યું હતું, તેમણે મનુષ્યની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી, એમાં કોઈ શંકા નથી. આ રીતે શ્રીમદ્ ભાગવતમના 3ય સ્કંધના કપિલની પ્રવૃત્તિઓ નામના 33મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ. આ જ રીતે 3ય સ્કંધ સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.